स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ત્રીજા અઠવાડિયાનો શનિવાર. આજના શુભ સંદેશમાં ફરોશીની પ્રાર્થનામાં આત્મપ્રશંસા છે. ફરોશી સરખામણી કરીને પ્રાર્થના કરવા આવેલા જકાતદારને હલકો ચિતરે છે. જકાતદારની પ્રાર્થના આત્મસ્વીકાર છે. ઈસુના નિર્ણય મુજબ જકાતદાર પ્રભુના આશીર્વાદ પામે છે, ફરોશી નહીં. પ્રાર્થનામાં આત્મપ્રશંસા કરતાં આત્મસ્વીકાર પ્રભુને વધુ પસંદ છે. સાંભળીએ સંત લૂકકૃત શુભ સંદેશ, અધ્યાય 18, કડી 9-14. પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી. 2 માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો. ફરોશીએ ઊભા ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી: હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા જકાતદાર જેવોય નથી. એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપું છું. પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો: હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના સમયમાં ઇસરાયેલી સમાજમાં એક વર્ગ હતો જે પોતાને પવિત્ર માનતો હતો. પવિત્ર બનવા માટે આ વર્ગે આજ્ઞાપાલનનો માર્ગ અપનાવ્યો હતો. બાઇબલમાં 613 આજ્ઞાઓ આપવામાં આવેલી છે. આ આજ્ઞાઓનું તેઓ અક્ષરશઃ પાલન કરતા. આ વર્ગે પોતાને ઇસરાયેલી સમાજમાંથી અલગ તારવી લીધો. અલગ તારવેલા માટેના હિબ્રુ શબ્દ પરથી આ વર્ગનું નામ ફરોશી પડ્યું. આ વર્ગ ઇસરાયેલી સમાજના અન્ય લોકોને પાપી ગણતો, કારણ આ અન્ય લોકો આજ્ઞાઓ પાળતા નહોતા. ફરોશીઓને મન ઈસુ પણ આજ્ઞાભંગ કરતા હતા. ઇસરાયેલી સમાજમાં એક વર્ગ ખૂબ પાપી મનાતો હતો. આ વર્ગનું નામ જકાતદારો. જકાતદારો પરદેશી રોમનોની સેવામાં હતા. જકાતદારો ઠરાવ્યા કરતાં વધારે જકાત ઉઘરાવતા હતા. એટલે જકાતદાર વર્ગને ઇસરાયેલી સમાજમાંથી નાત બહાર મૂકવામાં આવ્યો હતો. સમાજમાં ઊભા કરવામાં આવેલા વર્ગો ઊંચ નીચના ભેદભાવ ઈશ્વર સર્જિત નથી, માનવ રચિત છે. જેણે સમાજમાં આવા તડ પાડ્યા છે એમને ભાન કરાવવું જોઈએ કે પ્રભુના આશીર્વાદ તેઓ ઉપર ઉતરતા નથી. એટલે ઈસુની દ્રષ્ટાંત કથામાં કહેવાતો ઉપલો વર્ગ અને કહેવાતો નીચલો વર્ગ ઈસુ સમાવે છે. યરૂશાલેમના મંદિરમાં પ્રભુ વાસો કરે છે. પ્રભુ સામે ફરોશી આવ્યો છે અને જકાતદાર આવ્યો છે. ફરોશીને પૂરી કન્વિક્શન છે કે પોતે પવિત્ર છે. જકાતદારને પૂરી કન્વિક્શન છે કે પોતે પાપી છે. ફરોશી ઊભા ઊભા પ્રાર્થના કરે છે. જકાતદાર દૂર ઊભો રહી નત નજરે પ્રાર્થના કરે છે. ફરોશી પ્રાર્થનામાં શું ટાળ્યું છે અને શું આચર્યું છે તેનો ઢંઢેરો પીટે છે. જકાતદાર છાતી કૂટે છે. ફરોશીએ લોભ, અન્યાય, વ્યભિચાર, જકાતદારનું અનુકરણ ટાળ્યા છે. ઉપવાસ કર્યો છે. 10મો ભાગ દાનમાં આપ્યો છે. જકાતદારે કશું જ ટાળ્યું નથી, માત્ર પાપ જ કર્યા છે. માનવની દ્રષ્ટિએ ફરોશી ઈશ્વરના પ્રસાદનો અધિકારી અને પાત્ર છે, જકાતદાર નહીં. પણ ઈસુ દ્રષ્ટાંત કથા પૂરી કરે છે ત્યારે પરિણામ ઊંધું જ આવે છે. ઈશ્વરની દ્રષ્ટિએ જકાતદાર પ્રસાદ પાત્ર ઠર્યો છે, ફરોશી નહીં. એનું કારણ અહમ અને અભિમાન
સર્વ સત્કાર્યોને સળગાવી મૂકે છે. જકાતદાર પ્રસાદ પામ્યો છે એનું કારણ નમ્રતા. નમ્રતા સઘળા દુષ્કૃત્યોને ધોઈ નાખે છે. પ્રભુ, અમને નમ્ર બનાવો. મારું